દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલ વિસ્તારમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે। એક સાથે 150 થી વધુ લોકો ભાજપમાં જોડાયા છે। બીજેપી કાર્યકર્તાઓની આગેવાનીમાં લઘુમતી સમાજના લોકો બીજેપીમાં જોડાયા છે। સુરતમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલ વિસ્તારમાં અનવરનગરના લઘુમતી સમાજના લોકો આજે બીજેપીમાં જોડાયા છે। 150 થી વધુ લોકોએ આજે ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસને અલવિદા કહ્યું છે। કોર્પોરેટર નાગરભાઈ પટેલ, વિજયકુમાર ચૌમાલ, રમીલાબેન પટેલ અને લતાબેન રાણાના અધ્યક્ષ સ્થાને તમામ લોકો આજે ભાજપમાં જોડાયા છે। ભાજપમાં જોડાયેલા તમામ લોકોનું કહેવું છે કે બીજેપીની સરકાર દેશમાં વિકાસ કરી રહી છે અને વિકાસમાં સાથ આપવો એ અમારું કર્તવ્ય છે। 150 થી વધુ લોકોએ આજે કેસરીઓ ધારણ કરતા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે। मेरा नाम कमरू सैयद है, मैं बीजेपी कार्यकर्ता हूँ। અમે વોર્ડ નંબર 19 અંજાના ડુમાલમાં આવેલા અનવરનગરમાં અમે જાહેર સભા રાખેલી, કેમ કે 15 વર્ષથી ત્યાં એક પણ બીજેપીની કોઈ જાહેર સભા નહીં હતી। પણ ત્યાંના સ્થાનિક કાર્યકર્તા ફારૂક શાહને અમે લોકો વાત કરી કે ભાઈ વિસ્તારનું કામ નહીં થાય તો તમે જોડો બીજેપીની સાથે, બીજેપી કામ કરે છે। તો એ કાર્યકર્તા ફારૂક શાહ અમે લોકો મળીને લગભગ રવિવાર 24/12/2023ના રોજે રવિવારને દિવસ અમે લોકો જાહેર સભા રાખી। જાહેર સભામાં અમારા એરિયાના કોર્પોરેટર નાગરભાઈ પટેલ, ટીપી ચેરમેન વિજયભાઈ ચોમલ, ટીપી ચેરમેન રમીલાબેન અને લતાબેન રાણા, એમાં નાગરભાઈ આવેલા અને નાગરભાઈએ લગભગ 100 આ કાર્યકર્તાને ગળામાં કેસ પહેરાવીને બીજેપીમાં એ લોકોને સામેલ કર્યા। એ લઘુમતીથી આવે છે બધા લોકો। હું લોકોને એ મેસેજ કહેવું છું કે ભાઈ આપણા વિસ્તારમાં તમે બીજેપીમાં જોડો और વિસ્તારમાં કામ કરો, કેમ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે લોકોના કામ કરે છે। સબનો સાથ ના સબનો વિકાસ। આજે અમારા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમારા માન્ય શ્રી દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।